નમસ્કાર મિત્રો, ગયા વખતે આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરી હતી અને એમાં કુલ 6 મુદ્દાઓની ચર્ચા કરી હતી। એ તમે તૈયાર કરી નાખ્યું હશે। હવે દોસ્તો, આજે આપણે આગળ જઈએ છીએ એ પહેલાં હું તમને એક વાત કરું તો બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી એટલે કે આ પ્રકરણમાંથી કુલ 8 ગુણનું પૂછાય છે। એ મેં તમને આગળ ધ્યાન દોર્યું હતું કે બી વિભાગમાં 1 પ્રશ્ન, સી વિભાગમાં 2 પ્રશ્નો અને ડી વિભાગમાં 1 પ્રશ્ન। પણ દોસ્તો, એ સિવાય આપણે જોઈએ તો આખી બુકમાં થઈને કોઈ એક આલેખ પૂછાય છે, એટલે કે 5 માર્ક્સનો આલેખ પૂછાય। એટલે એ આલેખ આ પાઠમાં આપણે ભણી લીધો હોય તો પછી આગળ વધારે મહેનત ન કરવી પડે। એટલે કે આ પાઠના જો આલેખો દોરતો આવડી જાય તો બધા પાઠના આવડી જાય અને એના કારણે તમે વધારાના 5 ગુણ લાવી શકો, જે આલેખ ના કહેવાય। એટલે કે 5 ગુણ આલેખના તમે લાવી શકો। એટલે આખો પાઠ આવડી જાય એટલે હું કહું છું તે મુજબ તમને કુલ 13 ગુણનું આવડી ગયું છે એવું આપણે કહી શકીએ। એટલે કે 13 ગુણ તમારા કવર થઈ જશે। મિત્રો, હવે આજે આપણે સમય આધારિત રેખા આકૃતિ વિશે ભણવાનું છે। એટલે તમને પ્રશ્ન એવો પૂછાય, બોર્ડ ઉપર તમે જુઓ છો, સમય આધારિત રેખા આકૃતિ। દોસ્તો, હવે સમય આધારિત રેખા આકૃતિ ભણવાની હોય, મેં શોર્ટમાં લખ્યું છે રેખા આકૃતિ। તમે પ્રશ્ન લખી લીધો હશે, સમય આધારિત રેખા આકૃતિ સમજાવો। હવે દોસ્તો, બરાબર યાદ રાખો, રેખાકૃતિ કોને કહીશું? તો 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાને, ફરી એકવાર, 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાને રેખા આકૃતિ કહે છે। હું બોર્ડ ઉપર પણ લખું, 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાને રેખા આકૃતિ કહે છે। દોસ્તો, હજુ એકવાર, 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાને રેખા આકૃતિ કહે છે। તમને ક્યારેક બી પાર્ટમાં પૂછે રેખા આકૃતિ એટલે શું, તો તમારે લખવું પડે કે 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાને રેખા આકૃતિ કહે છે। હવે તમે એની નોંધ કરી દો છો, બોર્ડ ઉપર લખેલું છે, તમે જુઓ, 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાને રેખા આકૃતિ કહે છે। દોસ્તો, તમે લખી લીધું હશે, હજુ ફરી એકવાર બોલી જાઓ, 2 ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાને રેખા આકૃતિ કહે છે। મિત્રો, હવે જ્યારે આપણે આકૃતિ દોરવાના છીએ એટલે એક વસ્તુ બરાબર યાદ રાખીશું કે આકૃતિમાં 2 ધરી હોય, ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી। એટલે આપણે એવું કહીશું એક્સ ધરી અને વાય ધરી। હંમેશા આડી હોય તે એક્સ ધરી અને ઊભી હોય તે વાય ધરી। એટલે એક્સ ધરી અને વાય ધરી એ રીતે આપણે ઓળખવાના છીએ। હવે તમે જુઓ, ગમે તે વસ્તુ ગમે તે આપણે દર્શાવી શકતા નથી, એટલે OX ધરી પર સ્વતંત્ર ચલ જ દર્શાવવાના છે। બરાબર, ફરીથી, OX ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। તમને પૂછાય પણ
બી પાર્ટમાં કે OX ધરી પર શું દર્શાવવામાં આવે છે? તો સ્વતંત્ર ચલ. હું અહીં લખું, આ OX ધરી છે એના પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. હાલ તમારે લખવાની જરૂર નથી, હું તમને પછી નોંધ કરાવડાવું છું. ફરી એકવાર, OX ધરી પર અથવા X ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે સ્વતંત્ર ચલની વાત થાય ત્યારે સમયગાળો, વર્ષો, મહિનાઓ, દિવસો, આ બધું સમય કહેવાય. એટલે સમય હોય, સ્થળ હોય, કોઈ દેશની વાત કરવામાં આવી હોય, રાજ્યોની વાત કરવામાં આવી હોય, તો આ બધી જે બાબતો છે એ સ્થળ કહેવાય. સમય, સ્થળ અને ક્ષેત્ર દર્શાવવામાં આવે છે. એટલે સ્વતંત્ર ચલ હંમેશા કઈ ધરી પર મૂકીશું? તો OX ધરી પર મૂકીશું. હવે જો OX ધરી પર સ્વતંત્ર ચલ આવે તો OY ધરી પર પરતંત્ર ચલ આવે. ફરી એકવાર દોસ્તો યાદ રાખો, X ધરી પર, ફરીથી આકૃતિમાં X ધરી પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને Y ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. તમે નોંધ કરો છો, ચલો નોંધ કરો તો આકૃતિમાં સ્વતંત્ર ચલ X ધરી પર અને પરતંત્ર ચલ Y ધરી પર દર્શાવાય છે. ફરી એકવાર તમે નોંધ કરો કે OX ધરી પર સ્વતંત્ર ચલ અને OY ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. મિત્રો, હવે આપણે આકૃતિ તરફ આગળ જઈએ તે પહેલાં અહીં રેખા આકૃતિ ભણીએ છીએ અને તમે જુઓ એની અનુસૂચિ આપી છે, બોર્ડ ઉપર તમને દેખાય છે. અનુસૂચિ આપી છે. અનુસૂચિમાં બે બાબતો દર્શાવી છે, સમયગાળો અને દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર. હવે જો અહીં સમયગાળો આવ્યો એટલે આપણે અહીં કહ્યું હતું કે સ્વતંત્ર ચલ જ્યારે હોય તેમાં સમય, સ્થળ અને ક્ષેત્ર દર્શાવવામાં આવે છે. તો સમયગાળો આવે કઈ ધરી પર દર્શાવવો પડે? X ધરી પર. આ લખ્યું છે સમયગાળો, એટલે આપણે OX ધરી પર સમયગાળો દર્શાવવા. તમે અહીં જ ધ્યાન આપો છો મિત્રો, પછી છેલ્લે હું તમને સમય આપું છું અથવા શોર્ટ સ્ક્રીન પાડી લેજો અને એના કારણે તમે આ આલેખ દોરી શકશો. એટલે પહેલાં શીખી લો છો કે સમયગાળો આપ્યો છે તો સમયગાળામાં તમે જુઓ 10-10 વર્ષ આપ્યા છે. કેમ? તો અહીં દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર આપ્યો છે. દોસ્તો, એક વાતની નોંધ કરશો કે વસ્તી ગણતરીની જ્યારે વાત આવે ત્યારે વસ્તી ગણતરીની વાત આવે ત્યારે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. જનરલ નોલેજનો પ્રશ્ન છે આ. વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. એટલે દાયકો કહેવાય. 10 વર્ષના સમયગાળાને દાયકો કહેવાય. તો અહીં દાયકા આપ્યા છે, તમે જુઓ 1951 થી 61, 1961 થી 71, 71, એટલે 10-10 ગાળાનો સમયગાળો આપેલો છે. હવે આ બાજુ જો વસ્તી વૃદ્ધિ દર આપ્યો છે, પણ અહીં નોંધ કરી છે ટકામાં. એકવાર ઉપર તમે અહીં ટકામાં લખો પછી અહીં ટકાનું ચિહ્ન કરવાની જરૂર નથી. જો કે અનુસૂચિ તો તમને બોર્ડની પરીક્ષામાં જ્યારે આલેખ દોરતા હશો ત્યારે અનુસૂચિ અંદર પેપરમાં છાપેલી જ આપેલી હશે, એટલે એમાં જોઈને તમારે આલેખ દોરવાનો છે. હવે અહીં જોઈએ આપણે 1951 થી 61ના સમયગાળામાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર 21.64% હતો. 21.64% હતો. બીજા દાયકામાં જઈએ તો 1961 થી 71ના દાયકામાં ભારતમાં વસ્તી વૃદ્ધિ દર 24.80% હતો. દોસ્તો ધ્યાન રાખો, ઘટ્યો છે કે વધ્યો છે એ આપણે જોવાનું છે.
તો આ દાયકામાં આગળના દાયકા કરતો વધારો થયો છે. 21નો કેટલો થયો? 24. હવે એનાથી આગળ જઈએ તો 1971 થી 81ના દાયકામાં વસ્તી વૃદ્ધિનો દર 24.67% છે. 24.80માંથી કેટલો થયો? 24.67%. એટલે કે ઘટ્યો છે. અહીં વધ્યો હતો, અહીં ઘટ્યો છે. હવે આગળ જઈએ 1981 થી 91ના દાયકામાં 23.87% થયો, એટલે પાછો ઘટાડો થયો. અહીં એક વાતની નોંધ કરો, અહીં માત્ર વધ્યો હતો, પછી અહીં ઘટ્યો, અહીં પણ ઘટ્યો છે. તમે આગળ જુઓ 1991 થી 2001ના દાયકામાં 21.54 થયો, જે ઘટ્યો છે. અહીં છેલ્લે 2001 થી 2011ના દાયકામાં 17.64% થયો, એટલે એ પણ ઘટ્યો છે. એટલે આ દાયકામાં ખાલી વધ્યો છે, નહીં તો તમામ દાયકાઓમાં ઘટ્યો છે એવું આપણે કહી શકીએ. એ જ્યારે વિશ્લેષણ બનાવવાનું આવશે ત્યારે વધારે નોંધ લેવી પડશે. હવે તમે જ્યારે આલેખ દોરો ત્યારે તમે બે ધરી બનાવી દેશો. સૌ પહેલાં એક્સ ધરી એટલે OX ધરી હંમેશા આડી હોય અને તેના પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. OY ધરી ઊભી હોય અને તેના પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. એટલે OX ધરી બનાવશો અને OY ધરી બનાવશો. હવે જ્યારે બનાવ્યા પછી એક ચોક્કસ થઈ ગયું કે અહીં સમયગાળો દર્શાવવો પડશે. એટલે આપણે જોવાનું કે કેટલા છે, તો 1 2 3 4 5 અને 6. તો અહીં આપણે એવી રીતે મેનેજ કરીશું કે આલેખ એકદમ નાનો કે એકદમ મોટો ન થવો જોઈએ. આપણે આગળ લખ્યું હતું કે આલેખ અતિશય નાનો કે અતિશય મોટો ન હોવો જોઈએ. એટલે સરખા પ્રમાણમાં બને એવો ટ્રાય કરવાનો છે. આટલામાં બી નહીં બતાવી દેવાનું અને આટલા સુધી પણ ના આવવું જોઈએ. એટલે એ રીતે આપણે બનાવ્યું કે 1951 થી 61, 1961 થી 71, 1971 81 થી 91, 91 થી 2001, 2001 થી 2011 સરખો જ લેવો પડે. 10-10 વર્ષ છે એટલે આપણે જે અંતર લઈએ છીએ માપ, એ દરેક વચ્ચે સરખું હોવું જોઈએ. તમારા આલેખ પેપરમાં જે રીતે સેટ થતું હોય એ રીતે તમારે તે સેટ કરવાનું. હવે OY ધરી પર દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં દર્શાવ્યો છે. એટલે આપણે શું કરીશું, અહીં ગણતરી કરી હતી કે કેટલા સ્તંભ કેટલા બિંદુ બનાવવાના છે. અહીં આપણે જોઈ લઈશું કે નાનામાં નાનો આંકડો કયો છે અને મોટામાં મોટો આંકડો કયો છે. તો અહીં આલેખમાં જોઈએ તો નાનામાં નાનો 17.64 છે. અહીં જુઓ છો તમે અનુસૂચિમાં નાનામાં નાનો 17.64 છે, જ્યારે મોટામાં મોટો 24.80 છે. એટલે આપણે 24.80 એટલે 25 કે 30 સુધી જવું પડે. તમને ખબર પડી ગઈ કે 24.80 એટલે 25 સુધી, અથવા તો એક વધારે લઈએ તો 30 સુધી જવું પડે. તો અહીં આપણે એ રીતે મેનેજ કરવાનું કે 30 સુધી આવવાનું છે, તો કેવી રીતે સેટિંગ થશે. તો અહીં 5-5નું લીધું છે, 5, 10, 15, 20, 25 અને 30. હવે તમને OX ધરી અને OY ધરી સમજાઈ ગઈ છે. હવે આપણે એના બિંદુઓ બનાવીએ, કારણ કે રેખાકૃતિ બનાવી છે. એટલે બિંદુઓ બનાવવા માટે તમે સૌથી પહેલાં જુઓ 1951 થી 61. તો 1951 થી 61 એમાં કેટલું છે વસ્તી વૃદ્ધિ ટકાવારી દર? તો 21.64. તો આપણે અહીં 21.64 જવું પડે. મેં બિંદુ બનાવીને મૂકી છે. જુઓ, તમારી જોડે સ્કેલ હશે એટલે એ રીતે તમે બરાબર જોશો. તો 21.64 આટલે થશે. ચલો બિંદુ બનાવી દેવાનું, દેખાઈ આવે એવું. એ પછી 1961 થી 71માં 24.80. એટલે અહીં 1961 થી 71 એ લીટી પર આપણે કેટલું બનાવવું પડશે? 24.80. તો 25થી થોડુંક નીચે 24.80. મિત્રો બરાબર ધ્યાન રાખો નાની નાની બાબતનું.
ત્રીજું 1971 થી 81 24.67, એટલે પેલું 24.80 હતું, આ 24.67, એટલે સામાન્ય ડિફરન્સ આવે છે. 1981 થી 91 23.87, એટલે હવે 23.87 બનાવવાનું હોય. 1981 થી 1991, એટલે આપણે એમાં જોઈશું કે 23.87. ચલો એ પછી 1991 થી 2001 21.54, એટલે 1991 થી 2001 અહીં 21.54, અને છેલ્લે 2001 થી 2011 17.64, એટલે નીચામાં નીચું છે, એટલે અહીં 17.64 એવું થાય. એટલે મિત્રો બધા જ બિંદુઓ આપણે બનાવી દીધા છે, તમે સમજી પણ ગયા છો. પણ આપણે બનાવવાની છે રેખા આકૃતિ. અહીં તેના બધો રેખા આકૃતિ જ્યારે બનાવવાની હોય ત્યારે એ બિંદુઓને રેખા વડે જોડી દેવાના છે. એટલે આપણે એને જોડી દઈએ તો આ બિંદુને આ બિંદુ સાથે જોડીએ છીએ. આ બિંદુને હવે આ બિંદુ તરફ લઈ જઈએ, રેખાને આ રેખાને અહીંથી અહીં લઈ જઈએ. આપણો આલેખ આ પ્રકારનો બનશે. ધારો કે આ આલેખ બનાવ્યા પછી આપણે બોર્ડની પરીક્ષામાં તમને એવું આપ્યું છે કે આપેલી અનુસૂચિને આધારે આલેખ બનાવો, પણ એનો પ્રકાર આપી દીધેલો હશે કે રેખાકૃતિ બનાવો, સ્તંભ આકૃતિ બનાવો કે વૃત્તાંશ આકૃતિ બનાવો, અને પછી લખ્યું હશે કે તેનું વિશ્લેષણ કરો. એટલે આનું વિશ્લેષણ જ્યારે કરવામાં આવે ત્યારે આપણે ધ્યાન આપીશું કે સૌપ્રથમ OX ધરી પર આપણે શું દર્શાવ્યું છે અને OY ધરી પર શું દર્શાવ્યું છે તે લખી દેવાનું. મિત્રો આલેખ દોડો એટલે 2.5 માર્ક્સ મળે, પણ ધ્યાન રાખવાનું છે OX ધરી એનો અંતર એ શું દર્શાવે છે લખવું પડે એ સમયગાળો. OY ધરી પર પણ એ બધું કમ્પ્લીટ હોવું જોઈએ, શું દર્શાવે છે લખેલું હોવું જોઈએ. અને પછી તમે આ રીતે દોર્યું હોય તો તમને 2.5 માર્ક્સ મળે જ, અને વિશ્લેષણ કરો એના 2.5 માર્ક્સ મળે. એટલે વિશ્લેષણમાં 2.5 માર્ક્સ મેળવવા માટે 5 પોઈન્ટ્સ લખવા પડે. એટલે પહેલો પોઈન્ટ તો આ જ લખવાનો છે કે OX ધરી પર સમયગાળો દર્શાવ્યો છે અને OY ધરી પર દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર દર્શાવે છે. એટલે આ પ્રશ્નમાં આપણે વિશ્લેષણ લખવાનું નથી, પણ જ્યારે તમે 5 માર્ક્સનો પ્રશ્ન લખતા હોય ત્યારે દરેકમાં તમારે આ વિશ્લેષણ લખવું પડે. અને જ્યારે વિશ્લેષણ લખો એટલે પછી તમારે આનું તફાવત જેવું કરી દેવાનું કે 1951 થી 61 ભારતમાં વસ્તી વૃદ્ધિ દર 21.64% હતો, જે 2001-2011 થી 2011 ઘટીને બતાવવાનું કે ઘટાડો થયો છે, 17.64% થયો. ચલો એ જોયા પછી આપણે એવું સર્વે કરીએ. બીજો મુદ્દો પતી ગયો, એટલે ત્રીજા મુદ્દામાં કે અહીં જ ખાલી વધારો થયો છે, તમામ વખતે ઘટાડો થયો છે. એટલે આપણે એવું કહીએ કે 1951 થી 1961 દાયકા કરતો 1961 થી 71 દાયકામાં વસ્તી વૃદ્ધિ દરમાં વધારો થયો છે. નોંધ કરવા જેવી બાબત છે, માટે આપણે બતાવી દઈએ છીએ કે વધારો થયો છે. 3 મુદ્દા થઈ ગયા. હવે અહીં તમે જુઓ સતત ઘટાડો થયો છે. 80 હતા તો 67 થયા, 24ના 23 થયા છે, 23ના 21 અને 21ના 17. એટલે આપણે એવું કહીએ કે 1961 થી 1971 દાયકા પછી
તમામ દાયકાઓમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ દરમાં શું થયું છે દોસ્તો? ઘટાડો થયો છે. અને પછી એવું પણ કહીએ કે ભારત સરકાર વસ્તી વૃદ્ધિ દર ઘટાડવામાં સફળ છે. એવી પણ સલાહ આપણે આપી શકીએ કે હજી પણ જો પ્રયત્ન કરવામાં આવે તો આ વસ્તી વૃદ્ધિ દરનો જે અંક છે એમાં હજુ પણ આપણે વધુ ઘટાડો કરી શકીએ. અને આટલું લખો એટલે તમારા વિશ્લેષણના 2.5 માર્ક્સ તમને મળી જાય. અહીં આપણે રેખા આકૃતિ વિશે જોયું છે, પણ દોસ્તો એક અપીલ કરવાની છે કે તમારે બીજા વિડીયો જોઈએ છે કે નહીં એ તમે કોમેન્ટ કરો. બધા જોઈએ છે, લાઈક પણ કરે છે, મને પર્સનલમાં મેસેજ કરે છે, પણ તમે વિડીયોમાં જ તે કોમેન્ટ કરો કે તમારે બીજા વિડીયો જોઈએ છે કે નહીં. નહીં તો જો તમે મને પ્રોત્સાહિત નહીં કરો તો પછી પાછળના વિડીયો મૂકવાનું બંધ કરી દેવામાં આવશે. દોસ્તો ખૂબ આગળ વધો. 12મું ધોરણ છે. મારી શુભેચ્છાઓ. અને મારી મહેનત પણ તમારી મહેનતની સાથે જ છે. અને કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. પુષ્કળ મહેનત કરો, આગળ વધો, કશું જ અશક્ય નથી.